આ મૂવીનું નામ મુસાફિર છે. મૂવીમાં કાસ્ટ તરીકે હર્ષરાજ પટેલ, જય અસોદરિયા, અંજલિ શર્મા, મહેશ પટેલ, હની પંચાલ વગેરે કાસ્ટ તરીકે પોતાનું કિરદાર ભજવ્યું હતું. આ સ્ટોરીમાં હર્ષરાજ પટેલ દ્વારા બનાવવામાં આવી છે. ડિરેક્શન જય અસોદરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ મૂવીમાં પ્રોડ્યુસર હર્ષરાજ પટેલની કેટલીક યાત્રા શરૂ થતી નથી, તો કેટલીક યાત્રાનો ક્યારેય અંત નથી. તે નિરંતર છે. જિંદગીમાં બધા જ લોકો એક યાત્રી છે. આ એક નવીન વાર્તા છે બે મુસાફરની, જેમાં એક મુસાફર તેની જિંદગીની સફરમાં અટકી ગયો છે અને બીજો મુસાફર તેની મંજિલ શોધે છે. આ બંને મુસાફરના સફરમાં આ વાર્તાને આવરી લેવામાં આવી છે. આ એક સસ્પેન્સ થ્રિલર સ્ટોરી છે જે દર્શકોને જકડી રાખશે અને દર્શકોને કંઈ વિચારવા પર મજબૂર કરશે. તેમજ આ કથામાં એક સામાજિક સંદેશ આપવાની પણ સારી એવી કોશિશ કરી છે, જે દર્શકોને પોતાની તરફ આકર્ષશે. શું નામ તમારું? મારું નામ આર્યન કુકડિયા છે. આજે તમે જે મૂવી જોવા આવ્યા તે દરમિયાન તમને શું અનુભવ થયો? મૂવી ખૂબ જ સારું છે. એમાં બધા જ કલાકારોએ ઉમદા કિરદાર નિભાવ્યો છે અને મૂવી આપણને આપણા જીવનમાં જ્યારે કોઈ માણસ કંટાળી જાય છે અને પોતાના જીવનમાં ઝઝૂમે છે પોતાના કોઈ પરિસ્થિતિના કારણે, એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે કે આપણે કઈ રીતે તેમાં આગળ વધી શકીએ. એમાં તમને કોનું કેરેક્ટર સૌથી બેસ્ટ લાગ્યું? એમાં એક હર્ષરાજ પટેલ અને જય આસોદરિયા કરીને જે કેરેક્ટર છે, એ બંનેનું કેરેક્ટર ખૂબ જ સરસ છે. એમાંથી આપણને શીખવા મળે છે કે આપણે જિંદગીમાં ઝૂઝૂમતા હોઈએ તો ત્યારે આપણને કઈ રીતે તેમાં આગળ વધવું અને આપણે કેવો સામનો કરવો, આપણે કઈ રીતે શાંત રહેવું અને શું ના કરવું જોઈએ જીવનમાં, એ સૌથી. મારું નામ જય આસોદરિયા છે. હું આ ફિલ્મની અંદર સાહિલ અરોરાનું કેરેક્ટર પ્લે કરું છું અને મેં આ ફિલ્મમાં ડિરેક્શન પણ કર્યું છે. હું તમને ટૂંકમાં સ્ટોરી સમજાવું તો તમે સમજો કે આપણે બધા જ જીવનમાં એક યાત્રી છીએ અને જીવનના દરેક રસ્તા પર આપણને ઉતાર ચઢાવ, વળાંકો જોવા મળે છે. તો એ વસ્તુની સામે તમારે કઈ રીતે ડીલ કરવી, એ આ અમારી ફિલ્મ દ્વારા અમે ઓડિયન્સને સમજાવવાની એક પ્રયાસ કર્યો છે. તો આઈ હોપ કે તમને બધાને આ ફિલ્મ પસંદ આવશે. અને આ મૂવી કઈ કઈ જગ્યાએ શૂટ કરવામાં આવ્યું છે? આ મૂવી અમે લોકોએ સુરત અને મુંબઈ આ બે જગ્યાએ શૂટિંગ કરેલું છે અને બસ. જી, આપનું નામ? મારું નામ છે મહેશ વોરા અને મેં આમાં એસીપી અમરનું કેરેક્ટર કરેલું છે. એસીપી અમરનું તમે જે કેરેક્ટર ભજવ્યું છે તેની અંદર તમને આ કેરેક્ટર મળવા માટે તમે કેટલો સમય ગુજાર્યો હતો? નહીં, આ માટે મેં બહુ મહેનત કરેલી છે, બહુ બધું જોયેલું છે. મતલબ કે ભાઈ પોલીસના રોલ જોયા આ તે, અને કઈ રીતે હું આ કેરેક્ટર કરીશ એ પણ જોયું. કેમ કે અંડર કવર મિશન હતું. એક ગેંગ છે જે કાયદેસર રીતે જે લોકોને હેરાન કરે છે રાતે, અને આવા ઘટના બને જ છે. તો એની ઉપર આપણે કઈ રીતે કામ કરશું, કેવી રીતે આ લોકો ખુફિયા મિશન કરે છે, એ બધું જ આમાં અમે બતાવેલું છે. અને બેસ્ટમાં બેસ્ટ આપીને આ રોલ કેરેક્ટર મેં પ્લે કરેલું છે.